દાદા ભગવાને આપણને એ દ્રષ્ટિ આપી છે કે સામેવાળાને નિમિત્ત અને આપણે એને નિર્દોષ જોઈએ અને કરતાપણાની સત્તા વ્યવસ્થિતના હાથમાં સોંપી ને દરેક પ્રસંગમાં હળવા રહી શકીએ, આવી વાત આપણને દાદા ભગવાને આપી છે. તો આવું જ અંતરમાં પરમ સંયમ પ્રગટાવતું એક જ્ઞાનસભર પદ કે જેના શબ્દો છે ઉપજાવે સંયમ પરિણામ, જયમીનભાઈ ગવડાવશે અને આપણે સમર્પણતાપૂર્વક અને સમજણપૂર્વક આ પદને ઝીલીએ. ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્થે, હર્ષને શોકની વિભાવાવસ્થે, હર્ષને શોકની વિભાવાવસ્થે, હર્ષને શોકની વિભાવાવસ્થે, હાજર થયો તેજ જ્ઞાન, હાજર થયો તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સુર સંજોગોના દબાણ વચ્ચે, હરતું આવે કઈથી અપમાન, હર તું આવે કઈથી અપમાન. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સુર સંજોગોના દબાણ વચ્ચે, હરતું આવે કઈથી અપમાન, હર તું આવે કઈથી અપમાન. સામો નિમિત્ત જો નિર્દોષ પાસે, સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. સામો નિમિત્ત જો નિર્દોષ પાસે, સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. જાગૃત રાખે
જાગૃત રાખે કરવા સંયોગો એવા પૂદગલને સદબુદ્ધિ હોજો એવા પૂજગલને સદબુદ્ધિ હોજો એવા પૂદગલને સદબુદ્ધિ હોજો એવા પૂજગલને સદબુદ્ધિ હોજો સત્તા વ્યવસ્થિત સત્તા વ્યવસ્થિત ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ગમે તે પ્રસંગ પાવતો લાગે દુઃખમાં સાકર ખુદ પોતે જે નાખે ગમે તે પ્રસંગ ભાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે ગમે તે પ્રસંગ પાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે ગમે તે પ્રસંગ ભાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે સમ્યગ બુદ્ધિ પ્રજ્ઞાને પાકે વાતાવરણને હરવું જ રાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાકે વાતાવરણને હરવું જ રાખે સમ્યગ બુદ્ધિ પ્રજ્ઞાને પાકે વાતાવરણને હરવું જ રાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાકે વાતાવરણને હરવું જ રાખે આપણું સ્પંદન કોઈને ના વાગે આપણું સ્પંદન કોઈને ના વાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે શુદ્ધ નિસ્કંપન સ્વસંગે જાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે શુદ્ધ નિસ્કંપન સ્વસંગે જાગે અસંગ સ્વરૂપ અસંગ સ્વરૂપ જ્ઞાન અસંગ સ્વરૂપ અસંગ સ્વરૂપ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હર્ષને શોકની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવાવસ્થે હાજર થયો તેજ જ્ઞાન હાજર થયું તેજ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ
ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ જ અદ્ભુત પદ આપણી આંતરિક પ્રગતિને ઉધ્વગામી બનાવતું આ પદ છે. કેટલીક સુંદર વાત કે ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. આપણને જ્ઞાની પુરુષે 5 આજ્ઞારૂપી સાકર આપેલી જ છે અને આપણે કેમ કેમ એનો વ્યવહારમાં ઉપયોગ કરવો એ હવે આપણે જોવાનું છે. સાકરની બરણી એરટાઈટ ફિટ કરી દીધી હોય તો પછી એ દૂધ મોડું જ રહેવાનું છે, પણ આપણે એ સાકરનો ઉપયોગ કરીને આપણા વ્યવહારને પણ સરસ મજાનું આપણા માટે પણ અને બીજા માટે પણ એક સુંદર આદર્શ વ્યવહાર બનાવી શકીએ છીએ. અને આ સાકર નાખવી એટલે જગતને નિર્દોષ જોવું, સંભાવે નિકાલ કરવો વગેરે. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે, ત્યારે ગુરુ પૂર્ણિમા એ ખરેખર તો શિષ્ય ભાવ કેળવવાનો, શિષ્ય ભાવ પ્રગટ કરવાનો અવસર છે. આવો જો શિષ્ય ભાવ આપણે કેળવ્યો હશે તો પ્રકૃતિનું દરેક તત્વ, દરેક જીવ, દરેક અનુભવ આપણને કંઈક ને કંઈક સત્ય શીખવી જાય છે. આવું ગુરુ તત્વના મહિમાને અને ગુરુ તત્વના મહિમાને ઉજાગર કરતું અને સદગુરુના લક્ષણો વર્ણવતું એક હિન્દી પદ જેના રચયિતા છે કવિશ્રી રાજેન્દ્રભાઈ જૈન આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તાળીઓથી એમને વધાવીએ. એમને રચેલું આ પદ છે. પદનું શીર્ષક છે ગુરુ તત્વ. તો કવિ અને ગાયક બંને આજે આ પદ આપણને ગવડાવશે અને આપણે એને ઝીલીશું. पिछले 1 महीने से दादाश्री की गुरुवाणी से संबंधित जो वाणी है उसका मैं अध्ययन कर रहा हूँ. लाला भाई से आग्रह किया था कि आप मुझे गुरु तत्व से संबंधित दादा वाणी को भिजवाइए. उन्होंने भिजवाया और उसको पढ़ते हुए दादा कृपा से पिछले 1 महीने में गुरु तत्व के ऊपर 21 रचनाएं हो चुकी हैं. आज उन्हीं में से एक रचना हम लोग यहाँ सामूहिक रूप से पाठ करेंगे. जय सच्चिदानंद. जय सच्चिदानंद. संसार से मुक्ति दिलाते ज्ञानी सद्गुरु ही हमें भवबंधनों से छूटने का मार्ग बतलाते हमें. जो मार्गदर्शन दे हमें होता गुरु हो जानिए. मंजिल पाने के लिए आदेश उसका मानिए. जिसको स्वार्थ कुछ ऐसे गुरु को खोजना जब तक मिले ना मोक्ष ज्ञानी सद्गुरु को खोजना. दिखाने के लिए हमको गुरु एक चाहिए. जब तक बने ना योग्य हम तब तक गुरु एक चाहिए. निश्चयता व्यवहार में सर्वत्र गुरु एक चाहिए. पाने को अपना लक्ष्य हमको सद्गुरु एक चाहिए. न होए क्रोध माया मान आदि लोभ ही होवे न जिनमें अहम कुछ मिलना वहीं पे मोक्ष. शिष्य भाव हो सर्वत्र ही सबको ही गुरु समझानिए. जिससे मिले कुछ सीख तो उसको गुरु ही मान.
काम में गुरु चाहिए, इसको हकीकत माने। दीप सब है ज्योति जीवन मार्ग को रोशन करे, अंधियारा करके दूर जो आलोक जीवन में भरे। व्यवहार व निश्चय में भी गुरु की जरूरत सर्वदा। इस भव भ्रमण से छूटने उनकी जरूरत सर्वदा। भगवान बनने तक हमें गुरु छत्र छाया चाहिए, छूटे न जब तक बंध सब गुरु की कृपा नित चाहिए। जो हो देह से उनको बना सकते गुरु, हाजिर हो तन से उन्हें ही हम बना सकते गुरु। जो आत्मधर्म सिखा सके होते वे सच्चे सद्गुरु। निश्चय में रह व्यवहार को करना सिखाते सद्गुरु। परभव से अस्कर धर्म निकलाते हमको सद्गुरु। संसार दुख से जो छुड़ावे वो ही होते सद्गुरु। औरों को भी जो तारते हैं सद्गुरु। बन काष्ठ की नैया उतारे पार भव से सद्गुरु। सद्गुरु की नैया में विद्या पार करते सद्गुरु। बनने हैं खुद नाविक सदा, होते जो सच्चे सद्गुरु। स्व और पर का भेद सब बतलाते हमको सद्गुरु। शुद्धात्मा का बोध दे कृतार्थ करते सद्गुरु। वितराग प्रभु आज्ञा को माने, सर्वदा ही सद्गुरु माने। प्रभु आज्ञा सकल सच में सदा ही सद्गुरु। औरों को दे दे बोध है अंतर से हरदम सद्गुरु। और कामिनी कंचन से रहते दूर हरदम सद्गुरु। लेते हैं शुभ आहार जल परिमाण में बस सद्गुरु।
का बहुत दुख कहो सचमुच में हमको सद्गुरु। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बहुत ही अद्भुत पद की रचना हमारे शीघ्र कवि राजेंद्र भाई जैन के द्वारा हुई है, जिनमें उन्होंने व्यावहारिक एवं आध्यात्मिक दोनों प्रकार में गुरु कैसे होने चाहिए और कौन कौन हो सकते हैं उनका बहुत ही बखूबी से जिक्र किया है। बहुत बहुत धन्यवाद आपका। खरेखर ज्ञानी पुरुष दादा भगवानની કૃપાથી આપણને સ્વરૂપનું ભાન થયું છે। આપણી અંદર હવે નિરંતર શિષ્યભાવ એટલે કે લઘુભાવ રહે તેવી જ આજના પાવન પર્વના દિવસે જ્ઞાની પુરુષને પ્રાર્થના। ગુરુ પૂર્ણિમા મુખ્યત્વે ગુરુ માટેનું નહીં પણ શિષ્ય માટેનું પર્વ છે। શિષ્ય જે ગુણો પોતાનામાં ઈચ્છે છે તેવા ગુરુના ગુણોનું પૂજન માટેનું પર્વ છે। હવે આજના આ સુવર્ણ અવસરનું પરમ નિમિત્ત એવા નિમંત્રકો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવશે અને સાથે જયમીનભાઈ ગુરુ પૂજનને લગતા પદોની રમઝટ ચાલુ રાખશે। આપણે વિનંતી કરીએ કે માત્ર નિમંત્રકો જ ગુરુ પૂજન માટે આવે, કારણ કે જેથી કરીને ઘણીવાર શું થાય છે કે બધા પછી જોડાઈ જાય છે, ગુરુ પૂજન ચાલુ રહે છે, પણ આપણે પછીનો કાર્યક્રમ પણ ચાલુ રાખવાનો છે। એટલે આપણે 10 કે 15 મિનિટમાં ગુરુ પૂજન પતી જાય એટલે આપણે બધા જ મહાત્માઓ ફરીથી પોતાનું સ્થાન મેળવી લેશે। પ્રોગ્રામ પૂરો થશે પછી દરેકને ઇન્ડિવિડ્યુઅલ ગુરુ પૂજનનો લાભ મળવાનો જ છે, ખૂબ સારી રીતે મળવાનો છે, એનું આપણે ધ્યાન રાખીશું। એવું કરી લઈએ? ઓ એવું છે, સરસ સરસ। તો ત્યાં સુધી આપણે ગુરુ પૂજનનો કાર્યક્રમ થોડોક આપણે પાછળ મોકલીએ છીએ, તો ત્યાં સુધી દાદાજીના વિજ્ઞાનને વૈશ્વિક ફલક ઉપર લઈ જવાનું અદ્ભુત કાર્ય કરનાર અને કનુ દાદાજીના આશીર્વાદ સભર જગત કલ્યાણના પરમ નિમિત્ત સમાન HSRC દ્વારા એક પુસ્તક વિમોચન માટે લાલા કાકાને વિનંતી કરીશ કે તેઓ આ પુસ્તક વિમોચન અને સન્માન કાર્યક્રમનું સંચાલન કરે। લાલા કાકા। જય સચ્ચિદાનંદ। મહાત્માઓ રિસર્ચ સેન્ટરનો અહેવાલ તો કાલે વસંતભાઈએ મોકલાયો હતો, એટલે એ આપણે વાત નથી કરતા। હમણાં આજે મને એક વસ્તુ યાદ આવી કે કનુ દાદાજીની પુણ્યતિથિ વખતે આના કરતાં વધારે મહાત્માઓ હતા। કોઈ માર્ક કર્યું હોય તો ખ્યાલ આવશે, બરાબર? એની સાથે મને એક વાત યાદ આવે છે, જગદીશભાઈ, મારા ગામમાં 5 બસ ડ્રાઈવરો છે, ST બસના અથવા તો સ્કૂલોના, પણ ST બસવાળાની વાત કરું। બીજા એક આપણા મહાત્મા હતા બોમ્બેમાં, બરોડામાં, ગંગાધર જોશી, BSNL વાળા, તમને ખબર છે। એમણે મને એકવાર ફોન કર્યો કે लाला भाई बहुत खुशी का समाचार है, हमारा गोपाल रेलवे का पायलट हो गया है। बराबर? अब आ बे वस्तुમાં તો શું કનેક્શન છે કે હવે હું રેલવે સ્ટેશન પર ગયો હોઉં અને ગોપાલ જે છે આપણા ભાઈબંધો દીકરો એ પાયલોટ હોય એટલે એની ગાડી મારાથી બેસાય? એ ગાડી ક્યાં જાય છે એ પૂછ્યા વગર ભાઈ ગોપાલભાઈ ચલાવે છે, બેસી ગયા। એ તો માલગાડી બી હોય અને ગમે ત્યાં જતી હોય। એવું આ મારા ગામના બસ ડ્રાઈવર ગમે ત્યાં રસ્તા મને જોઈને ઊભી રાખે એટલે કે મારે બેસી જવાનું। એ તો ઉદયપુર જતો હોય કે આમ જતો હોય। એવું સત્સંગમાં પણ ફલાણા ભાઈ મારા ઓળખીતા છે, ખબર પડી? ઓળખીતા પછી એટલી ગાડી ક્યાં જતી હોય અને ભરાઈ પડી આપણે ભાઈ પૂછ્યા વગર માણસ ડ્રાઈવર નથી જોવાનો, બોર્ડ જોવાનું કે ક્યાં જવાનું છે આ ભાઈ ગાડી। એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે અને એનાથી
એક વસ્તુ મને દાદાને યાદ આવી. દાદા ભગવાને કહેલું કે આ જગતમાં કોઈનામાંય ઊંડા ઉતરશો નહીં. અને પાછળ ને પાછળ અલ્પવિરામ મૂકીને કહે છે કે અમારા મહાત્માઓમાં પણ નહીં. હા, કા વિષ્ણુભાઈ છે આપણા મહાત્મા, અમે એમને 40 વર્ષથી ઓળખીએ છીએ, પણ એમની સાસરી કયા ગામમાં જ મને ખબર નથી, મારે રાખવાની નથી. ખ્યાલ આવે તમને? એવી રીતે સત્સંગમાં આપણે આવી, આ તો વસ્તુ છે, મોક્ષ માર્ગ એવો છે કે દરેકને કયા કયા ટાઈપની શું ભાવનાઓ હોય. મહાત્માઓ છીએ આપણે, પણ જેની ઈચ્છાઓ, જેને જેનું પ્રત્યાખ્યાન નથી કર્યું, એ ઈચ્છાઓ એની અવશ્ય પૂરી થશે. શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે આ જીવે એવી વિચિત્ર ને વિચિત્ર જાત જાતની ઈચ્છાઓ કરી છે. દાખલા તરીકે આ કેલિફોર્નિયાનો દરિયો કેવો લાગતો હશે ટેસ્ટમાં, તો ત્યાં બી જઈને પછી પાછું માછલું થઈને બી પાણી પી આવે. એટલે મહાત્મા બી હોય, પણ આ અક્રમનો મહાત્મા છે. એની ઈચ્છાઓના એણે જો પ્રત્યાખ્યાન નહીં કર્યા હોય અને એની ગાડીમાં તમે બેસશો તો ભલે મારી જેમ સ્ટેજ ઉપર ઉપદેશ આપતો હશે, હું તો નથી આપતો, પણ તો પણ એની ગાડી ક્યાં જતી હોય તમને ખબર નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે મહાત્માઓ એક સૌમાં જોઈને શુદ્ધાત્મા એટલું જ જોવાનું છે, વિતરાગ રહેવાનું છે. કયો મહાત્મા કઈ રીતે એની ફાઇલનો નિકાલ કરે છે એ આપણે કહેવાનું નથી. એ તારી ફાઇલ છે નથી, એટલે એની ફાઇલનો એને પોતાને ઉકેલ પડતો હોય. એને જ્ઞાન આપ્યું છે દાદાએ કે એની ફાઇલનો એને ઉકેલ પડતો હોય, એ પ્રમાણે કરતો હોય, ભલે ઝઘડતો હોય. આપણે એને કહેવાનું નથી. તમને તમારી ફાઇલનો ઉકેલ પડશે, આપણે સર્વજ્ઞ થયા નથી, નહીં તો ગડબડ થઈ જાય. આ તો જસ્ટ મને એક વાત યાદ આવી. અને હવે રમેશભાઈને હું વિનંતી કરું કે આપણું પ્રેઝન્ટેશન શરૂ કરે. અને હું જેને બોલાવું, ચા પીવાવાળાને પછી બોલાવીએ આપણે. દાદાના બધા જ મહાત્માઓ ખાવા પીવાના શોખીન છે. આવું રિસર્ચ સેન્ટરે રિસર્ચ કર્યું છે. બરાબર, બધા જ. એટલે એમને એવા ભગવાન જોઈએ કે જે ખાવા પીવામાં ટોકે નહીં, કે એવા આવશે જ્યારે ખાવા પીવામાં મને ના ટોકે ત્યારે હું મોક્ષે જઈશ. એવા તે બધા એક એક તમે જોઈ જોજો. બરાબર. તો આપણે પહેલી એક પુસ્તક કરીએ છીએ, કર્મ કા વિજ્ઞાન, લક્ષ્મીબેન, હિન્દી. હું જેને બોલાવું આવજો. પારસ મલજી આવે, ગઈ વખતે આવી નહોતા શક્યા, પણ હજુ ચા પીવા ગયા હોય તો પાછું ઉપાધિ. હા, આવો. ગઈ વખતે આપણા નિમંત્રક હતા પુણ્યતિથિના, એમના મોટા ભાઈનું એ જ સમયે અવસાન થયું હતું. એ પોતે નિમંત્રક પોતે નહોતા આવી શક્યા. આ અક્રમ માર્ગમાં તમે જુઓ કેમનું હોય છે બધું. પછી સુભાષ સૂર્યા, આપણા હિન્દીનો મોનિટર. બેસો ને, ત્યાં બેસો. પારસ મલજી અહીં બેસો, અહીં બેસો, અહીં બેસો, અહીં બેસો. કવિશ્રી રાજેન્દ્ર જૈન, સમીર, મોહનભાઈ પટેલ. મોહનભાઈ નથી એટલે આપણે સમીરને બોલાવીએ જો આવ્યો હોય તો. મોહનભાઈનો દીકરો સમીર, હમણાં તો જોયું તો પણ દેખાતો નથી. મહાત્મા વિરેન્દ્ર પુગલિયા જો હોય તો, પૂનાવાળા. આ તો જેટલા મને નામ યાદ આવ્યા. એટલે આપણે આ પુસ્તક વિમોચન કરીએ છીએ, એ આપણે મહાત્માઓ એને આશીર્વાદ આપજો કે જે પુસ્તક જ્યાં જાય ત્યાં એ વ્યક્તિનું કલ્યાણ થાય. કારણ આપણે 9મી કલમ બોલીએ છીએ ને, એ સંકિતધારી મહાત્માઓના આશીર્વાદ હોય તે અવશ્ય ફળે. ખાલી પોતાના અને પોતાના સગાવાલા પણ ના ફળે. એટલું યાદ રાખવાનું પાછું. બરાબર, આ સિદ્ધાંત છે. બરાબર, કારણ કે ત્યાં વિતરાગતા ના રહે. બરાબર, બાકી ફળે જ એમ. એટલે આપણે એક કર્મનું વિજ્ઞાન હા, સમીર આવી ગયો, વેરી ગુડ. તો એનું આપણે ગઈ વખતે ગુજરાતીમાં વિમોચન કર્યું હતું, આ વખતે આ કર્યું છે. આપણે 25 બુકો લાવ્યા છે, પણ જે હિન્દી ભાષી હોય એ જ લેજો. આમ તો એકચ્યુઅલી અલવરવાળા આવશે એમ માનીને લાવ્યા હતા આપણે, પણ તેમ છતાં પણ જે હોય તે અલવરવાળા સાંભળે તો પછી અમે પોસ્ટથી મોકલીશ, ડોન્ટ વરી. પણ આ ખાસ જેટલા હિન્દી ભાષી હોય અથવા તમારા કોઈ અંગત સર્કલમાં હોય ને આપવી હોય તો લાવજો. આપણે 25 જેટલી જ બુકો લાવ્યા છે, કે બહુ લાવ્યા નથી. એટલે આપી ભાઈ, આપો એમને હાથમાં. હા, સત્યજીત દે દો પ્લીઝ. બધા બે વચ્ચે આપો એક. હા બસ, ઠીક છે.
આ હિન્દીનો આનું ભાષાંતર રાજેન્દ્ર જૈન આપણા કવિએ કર્યું છે. ગુજરાતી સંકલન મોહનભાઈ પટેલે કર્યું છે અને એડિટિંગ લાલાભાઈએ કર્યું છે. જય સચિદાનંદ. હવે એક બીજા પુસ્તક માટે બીજા મહાત્માઓને બોલાવું છું. इंग्लिश कर्मનું विज्ञान डिकोडिंग साइंस ऑफ कर्म. हाँ आप रख सकते हो. हाँ सर पारसमल जी को दे दो, एमने आपी दो. कम કિરીટભાઈ નાગડા આવી જાઓ. સતીશભાઈ આપણા એના ટ્રસ્ટી છે. ડૉક્ટર સત્યજીત કાલિતા અમારા HSRCના પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ સ્કોલર, જેણે આનો અનુવાદ કર્યો છે હિન્દી ઇંગ્લિશમાં. મિતેશભાઈ પંડ્યા, ઉમેશભાઈ અધરવ્યુ. મહાત્માઓ બધા આ પુસ્તકને આશીર્વાદ આપજો. આપણે ગઈ વખતે વાત થઈ હતી. કે આપણા આ કર્મનો સબ્જેક્ટ એવો છે કે અત્યારે વિશ્વમાં ખૂણે ખૂણે જેટલા જાગૃત લોકો છે એ વિચાર કરવા માંડ્યા છે કે કર્મ નામની કોઈ વસ્તુ હોવી જોઈએ. જે ભાષામાં જે માન્યતા ના હોય એનો શબ્દ હોતો નથી. એટલે ઇંગ્લિશ લિટરેચરમાં કર્મ શબ્દ નથી, પરંતુ છેલ્લા 20 વર્ષથી ડિક્શનરીમાં કર્મ શબ્દ ઉમેર્યો છે અને લોકો આનો અભ્યાસ કરવા માગે છે. એટલે આ પુસ્તક આપણે તૈયાર કર્યું છે અને આ એક વર્લ્ડમાં ફેમસ થશે. તમે જોજો, એમેઝોન પર આપણે મૂકીશું કદાચ 2-3 મહિનામાં. પરંતુ આપણે ભાવના કરીએ કે જ્યાં જાય તેને યથાર્થ મળે. બીજું કે આજથી 50 વર્ષ ઉપર કર્મનો સિદ્ધાંત પુસ્તક ગુજરાતમાં બહાર પડ્યું હતું. એ ઘણા લોકોએ વાંચ્યું હશે કદાચ એ વખતની જનરેશને. આ એનો પાર્ટ 2 છે એમ સમજવાનો. આગળ એમાં પણ જે ક્વેશ્ચન નથી, જેના ખુલાસા નથી, તે દાદા ભગવાન, કારણ કે એના લેખક પણ દાદા ભગવાનને મળેલા. સંવાદ થયો કે નહીં મને ખબર નથી, પણ બહુ વિનયવાળા હતા. એકવાર એમનું લેક્ચર હતું અને દાદા ભગવાનનો સત્સંગ એ જ બિલ્ડિંગમાં બીજે ક્યાંક હતો. તો એમણે પોતાનું લેક્ચર બંધ રાખી દાદા ભગવાનના સત્સંગમાં બેઠેલા. એટલા વિનયવાળા. હીરાભાઈ ઠક્કરને આપણે યાદ કરીએ છીએ. પણ આ પુસ્તક અદ્ભુત છે. ગુજરાતીમાં પણ જેણે ના વાંચ્યું હોય, મને લક્ષ્મીબેન કહે છે કે લોકો પુસ્તકની જાડું છે કે પાતળું એમ જોઈને લે છે. આજે વાતો આપણા અક્રમના મહાત્માના ઘણા લક્ષણો છે. એટલે કવિ કોક દાડો કવિતા લખશે પછી કે જણાઈ જ આવે તમને કે પુસ્તક કેટલું જાડું છે લક્ષ્મીબેન, તું લઉં કે નહીં. એટલે પણ 12 મહિનાના તું 2 પાના વાંચજે ભાઈ, તોય પતી જશે. તને કંઈ બધું ધારણ થઈ ગયું નથી ને તું કંઈ સર્વજ્ઞ થયો નથી, પણ એને અત્યારથી એવું થઈ જાય છે. એટલે દાદાએ કહેલું કે આ 14 વર્ષની કોલેજ છે અક્રમની, ખરું કે નહીં? અભ્યાસ કરવો પડે તો તમારો ટાઈમ બચે, નહીં તો ટાઈમ બગડે, ખરું કે નહીં? એ પેલું ડ્રાઈવર જેવું થાય, પછી કોકની ગાડીમાં તો બેસી જાઓ અને મુશ્કેલી થઈ જાય. એ પછી આપણે આવી ગયા ચાવાળા, બોમ્બેના મહાત્માઓ આવી ગયા. આવી જાઓ, જેટલા બોમ્બેથી આવ્યા છે બધા આગળ આવી જાઓ. અને એમને આ ઇંગ્લિશ, હા, 1 કોપી બિટવીન 3 પીપલ, રાઈટ? આવી તો બોમ્બેના બધા જ મહાત્માઓ, એટલે મારો નામ બેવાના ક્યાં રહે પછી. એમના ઘરવાળા બી આવી જાય. હા, દરેક બાબતમાં જેનું નામ દે એના ઘરવાળા આવી જાય. કાયમ માટે આપણે રિવાજ જ છે. બહેનો, આ પુસ્તક તમને ખબર છે કે કનુ દાદાશ્રીના અનુભવ જ્ઞાન સૂત્રો કોઈએ લખ્યા નથી. જ્ઞાની પુરુષ એવું ના કે હું સૂત્ર બોલું છું તમે લખો. એની વાતમાં સૂત્ર જ હોય. એમાં તમે તારવણી કરનારો હોવો જોઈએ. જે અમીન સાહેબે તારવણી કરી અને 32 અનુભવ જ્ઞાન સૂત્રો પબ્લિશ થયેલા. એનું થોડુંક હિન્દી બાકી હતું, 15 સુધી થયેલું, એ બાકી પછી રિસર્ચ સેન્ટરે કર્યું. અને હવે અંગ્રેજીના આપણે કામ શરૂ કર્યું છે. તે 5 થયા છે અને આ બીજા 5
અનુભવ જ્ઞાન સૂત્ર નંબર 6, 7, 8, 9 ને 10 આ 5 છે. આ જુદું જુદું આ કલર છે એ પ્રમાણે નંબર છે. આ એકની એક બુક નથી 5 બુકો છે આ, બરાબર. એટલે એકી સાથે આપણે વિમોચન કરીએ છીએ, પણ અદ્ભુત એની અંદર સિદ્ધાંતો છે. ભાવેશભાઈ બી અમેરિકાના સત્સંગમાં વાત કરી, તમને ખબર છે કે અમે અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતો સમજવા હોય તો આપતસૂત્ર અને અનુભવ જ્ઞાન સૂત્ર વાંચીએ તો સારું. જો આપણે 10-12 વર્ષ થઈ ગયા હોય જ્ઞાન લીધે, પછી આ વંચાય એવી પુસ્તકો છે અને વાંચીએ તો બહુ ફાયદો થયો છે, બરાબર. એટલે આપણે આ 5 એના અનુવાદક છે શૈલા મૂળજી, નાગરદાદાના દીકરાની દીકરી, એડિટર લાલાભાઈ છે. પણ આ એક પુસ્તક આપણે વિમોચન જાહેર કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. હવે આપણે એક પોતપોતાના સ્થાને ચા પીવા નથી જવાનું, હવે જમવા જાઓ, ટાઈમ થાય ત્યારે જજો. હવે એક બંગાળી પુસ્તક, હવે બીજા હિન્દી સિવાયના પુસ્તકોમાં ઘણો એને પ્રકાશન બહુ થોડું કોમ્પ્લિકેટેડ હોય છે. આ પુસ્તક આપણે 10 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. એ વખતના ડાયરેક્ટર હતા ડૉક્ટર બાલાજી. મેં એમને કહ્યું કે બંગાળમાં બહુ શિક્ષણ છે, વધુમાં વધુ પુસ્તક વાંચનારી પ્રજા હોય તો બંગાળ, પછી બીજો નંબર મહારાષ્ટ્ર આવે, છેલ્લો નંબર આપણો આવે. આપણા લોકો પાસબુક વાંચે, બુક એટલે કઈ પાસબુક. બીજું ગુજરાતી બધા ભલે મુંબઈમાં રહેતા હોય, બરાબર, પણ આ વસ્તુ હકીકત છે. તો આ આપણે બાલાજીને કહ્યું, એટલે કે બાલાજી કહે કે એક ડૉક્ટર બેન છે, PhD છે, અને મમ્મી પહેલાં સાથે નોકરી કરતા હતા. હું એમને રિક્વેસ્ટ કરું, એમને બેન માને છે કે સારું. તો એમને કર્યું, એટલે એમને કહ્યું કે મારે, હું બહુ જ બિઝી છું, કારણ કે એમના હસબન્ડ IFS છે, એટલે ફોરેન કન્ટ્રીઝમાં એમની જોબ હોય. એ પોતે બી તાશ્કંદમાં હતા અને તાશ્કંદમાં પ્રોફેસર હતા. પણ એમણે કહ્યું કે હું જોઈ આપીશ ખરી, પણ અનુવાદ કરાવું મારી એક બેનપણીને આપું. એટલે એમણે કલકત્તાની એક બીજી બેન છે, ભાઈ એના ફોટા બતાવજો, એટલે એ લોકોને તમે આશીર્વાદ આપજો. આપણે તમને આ 2 બહેનો જુઓ, એકેને હું મળ્યો નથી, ફોન પર જ. તો એ ઉપરવાળા બેન છે અનન્યા મિત્રા છે, PhD છે. એ પણ એમને સોંપ્યું એ કામ, એને થોડું ઓછું દેખાય છે, પણ એ ભાઈએ આપણું કામ કરી આપ્યું. પછી આજે બીજા બેન છે, એણે ખૂબ મોટો ભાગ ભજવ્યો, પણ એ બહુ બિઝી હતા. એમણે આનું આખું એડિટિંગ, ચેકિંગ. પછી ટાઈપિસ્ટ, મને આપણને કંઈ બંગાળી આવડે નહીં, ટાઈપિસ્ટ મળે નહીં, મને વાંચતા આવડે નહીં, બરાબર. તો એ બેને ટાઈપિસ્ટ પણ શોધી આપ્યો કલકત્તાનો. તમે જુઓ એ કઈ કઈ જગ્યાએ લોકો એને એ રીતે કર્યું, અને તો એ કામ ખસતું નહોતું. છેલ્લે આપણા હનુમાનજી છે, એટલે સત્યજીતને મેં કહ્યું કે ભાઈ તું આસામનો છું, પણ થોડું બંગાળનું કામ કર. કે સાહેબ મને બંગાળી વાંચતા આવડે છે, બધું સમજતું નથી, કે તું કામ કરજે. કે સારું, આ પ્રોજેક્ટ ચોક્કસ કરીશ. અને આ બધાની જોડે એને સંકલન કરી, વાતો કરીને સમજાઈને આખી બુક અત્યારે આપણે દાદાની, અને એના માટે આપણે બોલાવીએ છીએ રાજેશભાઈ લાકડાવાલાનો ફેમિલી. ક્યાં ગયા? આવો. હિનાબેન લિંગાયત ને ભરત લિંગાયત, જો આવ્યા હોય તો, મેં જોયા નથી. શંકરભાઈ પટેલ અમદાવાદવાળા. ભસ્માંગભાઈ શાસ્ત્રીને કોઈ લઈ આવી શકે તો? ભસ્માંગભાઈ શાસ્ત્રી છે, એમને લઈને કોઈ આવો ને, એમને હેલ્પની જરૂર હોય છે. પ્રેમલ આવ્યો છે, રાજેશભાઈ લાકડાવાલાનું આખું ફેમિલી, એટલે પ્રેમલને ઘેરથી ચાંદની જે હોય બધા. ડૉક્ટર જગદીશભાઈ રાવલ, તમે પણ આવો. ડૉક્ટર ક્યાં ગયા પાછા? હમણાં દવાખાનામાંથી મેં કહ્યું હશે તો આવે. આ બંગાળી પુસ્તક આપણે બંગાળી સ્પીકિંગ એરિયામાં જ્યાં જ્યાં સ્કૂલો છે, યુનિવર્સિટીઓ છે, પબ્લિક લાઇબ્રેરી છે, ત્યાં મહાત્માઓ તરફથી આપણે ડિસ્પેચ કરીને આપવાના છીએ. એને તમે આશીર્વાદ આપો, જેને જેને પહોંચે. અને તમે જુઓ કે આ પુસ્તક, આ તો સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ બંગાળમાં
સરકાર બદલાવા પછી જ આ પુસ્તક પબ્લિશ થયું. એ કુદરતી છે, આપણને ખબર નથી. ક્યાં કે ધર્મ ના પક્ષવાળી સરકાર હોય એ સંજોગ પર ખૂટતો હશે, એટલે આમાં 10 વર્ષ અમે માથાકૂટ કરી પણ થયું નહોતું. હવે થયું, અને એ માટે આ પુસ્તક છાપ્યું આસામમાં. હા, આપો એમ. હા, આ પુસ્તક છાપ્યું આસામમાં અને વેચવાનું છે બંગાળમાં. કારણ કે સત્યજીત છે કે ત્યાં બંગાળી સ્પીકિંગ લોકો આસામમાં પણ બહુ છે, એટલે ત્યાં બંગાળી પ્રેસ પણ છે, પુસ્તકો વેચાય છે. એટલે આ રીતે છે. વસમાંગભાઈ તમને ચલાયા, માફ કરજો, પણ એમને તબલીગ, હા બહુ સરસ. વસમાંગભાઈએ આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે એમણે મને નથી કહ્યું પણ કહું છું, રિસર્ચ સેન્ટર માટે, સોલર પ્લાન્ટ માટે એનો સ્પોન્સર કરવાની ભાવના કરી છે. જય સચિદાનંદ. હવે આપતાવાળીનું પ્લે લિસ્ટ બતાવો. હું બોલાવું એટલા મહાત્માઓ જરા આવી જજો. ઈશ્વરભાઈ એમ પટેલ, જગદીશભાઈ જોશી, ડૉક્ટર કાંતિભાઈ સાહેબ, કનુભાઈ હોય અમારા હિંમતનગરવાળા, તો મધુસૂદન મહેતા, ભરતભાઈ કડાવાળા અને ડૉક્ટર જેસી પટેલ. ઉભા રહો, તમારે તો એક ઇલેક્ટ્રોનિક આપણે આશીર્વાદ આપવા, ઇલેક્ટ્રોનિક સ્કીમ મેં. હા, બધી જ ટેકનોલોજી વાપરવાની છે આપણે. કનુ દાદાજીએ કહેલું છે ટેકનોલોજી, દાદા ભગવાને કહ્યું હતું કે જે ટેકનોલોજીથી આ જગતનું અધોગતિ થાય છે એ જ ટેકનોલોજી જગતની ઉર્ધ્વગતિ થશે. ખ્યાલ આવ્યો? એટલે એમાં કંઈ ચિંતા કરવા જેવી નથી, એને ખબર પડવી જોઈએ. તો આ એક બતાવજો ને ભાઈ, એક. હા, આપતાવાણીઓ જે છે એ નવું આ રીતે આપણે કરવાના છીએ. તમને લાગે આની શું જરૂર છે, પણ એવું નથી. અમેરિકામાં નાગરદાદાના જે નાના દીકરા છે મોહનભાઈ, એ આફ્રિકામાં જન્મ્યા, એટલે બધું એમને ગુજરાતી આવડતું ને એવા ઘણા મહાત્માઓ છે આપણા. એટલે ઘરમાં ગુજરાતી બોલતા હોય પણ વાંચતા આવડતું ના હોય. એટલે એમને વિચાર આવ્યો કે મને આવી તકલીફ પડે છે તો બધાને પડતી હશે, માટે આનું આખું એમણે આ એક ઓડિયો સિરીઝ આખી બહાર પાડવાની છે. લગભગ 5 વર્ષ ચાલશે આ બધી આપતાવાણીઓ, અને દરરોજ મહાત્માઓને 5 મિનિટ કાઢે કંઈ બધી વાત આત્મવાણી કે આપણને કે શું ધારણ થયું ના હોય. હું અત્યારે સાંભળું છું તો સાંભળ્યા પછી જ મૂકું છું. તમારે એટલું યાદ રાખવાનું, હું કશું જોયા વિચારા વગર વોટ્સઅપમાં મૂકતો નથી. પહેલું મારે લેસન કરવાનું, પછી તમારી પાસે આવે. બરાબર? તો આ એક આપણે આવશે રોજ તમને, અને સહેજ એક પ્લે કરો, એક સામાન્ય. આ એમને જ નાગરદાદાના ફેમિલીએ સ્પોન્સર કર્યો છે. આ બહુ મોટો પ્રોજેક્ટ છે. અંતઃકરણ. આજે આખું વર્લ્ડ જે સાયન્સ ખોળી રહ્યું છે તે સાયન્સનો પહેલવહેલો સંપૂર્ણ ફોડ અમે આપીએ છીએ. મનને સમજવું બહુ મુશ્કેલ છે, માટે ના ઉઠાય. આ અંતઃકરણ એ તો પાર્લામેન્ટરી સિસ્ટમ છે. હવે આ મન શું છે, તેનું સ્વરૂપ શું છે તે સમજાવું. શ્રીમદના ભક્તોને ખબર હશે કે સદગુરુએ કહ્યા, જે સદગુરુએ કહ્યા, જે અવગાહન કાળ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. સદગુરુએ કહ્યા હોય તે શાસ્ત્ર વાંચવા જોઈએ. દાદાએ જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે 5મી આજ્ઞામાં આપતાવાણી મૂકી છે, એ સમજવાનું છે. ચાલો, હવે એક છઠ્ઠો પ્રોજેક્ટ છે, એ બી ઇલેક્ટ્રોનિક છે. એ યંગ લોકોને બોલાવું છું. અવિનાશ, જય, ડૉક્ટર જય, ઓમ કનુભાઈનો દીકરો, ચિરાગ, હેતલબેન, પાયલ દાબલિયા, શ્રુતિ પટેલ,
એ સિવાય જે યંગ લોકો હોય 2000ની સાલ પછી જન્મ્યા હોય, જેન ઝેડ અને એમના વડીલ યોગેશભાઈ શુક્લ અમારા પ્રતિનિધિ તરીકે આવે તો ખરા ને. જીમિત આવ્યો છે ને. ઓહો, ક્યાં ગયો જીમિત? બોમ્બેથી. હા હા. આપણી HSRCની વેબસાઇટની મારફતે આપણે જે એજ્યુકેશન પ્રોગ્રામ થાય, દાદાનું જ્ઞાન પહોંચે એ રીતની આપણે આખી રિવાઇઝ કરીએ છીએ. 2-3 વસ્તુ તમને બતાવશે ઓમ. આ નવેસરથી આપણે લગભગ બનાવી છે. એના ટેબ્સ બધા એક એક બતાવી દેજો ને ફટાફટ. પબ્લિકેશન્સ, હા, ઉપર સ્ક્રોલ કરજો એને. જો આ બુકનું લિસ્ટ આવ્યું ઇંગ્લિશમાં, અને પછી ઈ બુક્સમાં એક છે ને, ઈ બુક્સના એક એમાં ક્લિક કરજો. હા, સાઈડમાં. હા, આ રીતે બુક્સ આપણે મૂકીએ છીએ. કોઈ માણસ એમાં વાંચી શકશે અને બુક વાંચતો એવી ફિલિંગ આવશે. પાનું ખસેડવાનો અવાજ પણ આવશે. એક એક ટીક કરજો એટલે ખસશે તો. આ રીતે ખ્યાલ આવ્યો? એટલે આની અંદર આપણે રિસર્ચ એન્ડ લગભગ 101 પુસ્તકો છે, બધા જ આપણે મૂકવાના છીએ. અત્યારે નવી જનરેશનને જ્યાં હોય ત્યાં ફોનમાંથી પણ વાંચી શકે એ માટે આપણે પણ સુધરવું પડે. એટલે આપણે જે હોય સિસ્ટમ એ આપણે આ રજૂ કરીએ છીએ. ને તમે બધા તમને એટલો ઊભા કર્યા તો એ બધાને એજ્યુકેટ કરજો કે ભાઈ આ વેબસાઇટ પર આવશે. દરેક પુસ્તકની બાજુમાં આપણે બુકનો રિવ્યૂ પણ આપવાનો પ્લાન છે, જો સમય મળે એ પ્રમાણે. એ આખું મારે બનાવવાનું મોટું છે કે બુકમાં શું છે, સામાન્યપણે માણસને અંદાજ આવે એવો રિવ્યૂ પણ આપીશું, બુક સ્ટાર પણ આપીશું. એટલે આ એક મહાત્માઓ આટલા પ્રોજેક્ટ હતા. એટલે બધું જ આપણું પતી ગયું. વિશેષ મારે કહેવું નથી. મારો ખ્યાલ છે કે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે. હા, લાવો. અરે ભાઈ, એક આજે પેલી સ્લાઇડ કાઢો, PDF વાળી, બુક વિમોચન વાળી. 2 મુદ્દા રહી ગયા છે. એમાં બંગાળી પછીની સ્લાઇડ, આપતાવાળી પછીની સ્લાઇડ છે 2. છેલ્લો PDF PPT મોકલ્યા ને એમાં. હા, લાવો ને બુક. કમ હવે જુઓ. હા, બસ આગે. આ પુસ્તકોનું વિમોચન થઈ ગયું છે, પણ રાણી અંબામાં થયું હતું. એમાં ઘણા મહાત્માઓ નહીં આવ્યા હોય, એટલે કદાચ એમને પુસ્તક પણ ના મળ્યું હોય એવું બની શકે છે. એટલે આપણે થોડી કોપીઓ અહીંયા મૂકી છે. અને જો તમે મને પૂછતા હો તો આ પુસ્તકો એક એક તમે જુઓ. આ એક વ્યવહાર નિશ્ચય નામનું પુસ્તક છે, બરાબર? દરેક મહાત્મા એકવાર વાંચવા જેવું છે. એમાં ખાલી 44 પાઠ છે, બરાબર? અઠવાડિયાનો એક વાંચશો તો એ 9 મહિનામાં પતી જશે. પણ અદ્ભુત છે. તમને જે ડિગ્રી હોય એનાથી ઉપર લઈ જાય એવું છે. જે ગુણ સ્થાનક હોય એનાથી ઉપર લઈ જાય એવું છે. વસંતભાઈ 91 વર્ષના છે. એણે આ પુસ્તક 3 વાર વાંચ્યું છે. એ એના પર તમારે સમજવાનું, બરાબર? એટલે એ આપણે મૂક્યું છે. અને તોય ખૂટે તો મને કહેજો, આપણે ઘેર બેઠા મોકલીશું. ગઈ સાલ રિસર્ચ સેન્ટરે 4800 પુસ્તકો લોકોને ઘેર બેઠા પણ મોકલ્યા છે, જેને જરૂર હોય તેને. એટલે આ એક વ્યવહાર અને નિશ્ચય. અને એ સિવાય બીજું વાંચવું હોય એના પહેલાંનું તો પ્રારબ્ધ અને પુરુષાર્થ. જે સાહેબે વાત કરી કાલે કે ભાઈ આજ્ઞા પાળવાનું કે વ્યવસ્થિતમાં નથી, સબ કુછ વ્યવસ્થિત થાય એવું નથી, બરાબર? તો પછી જીવતો ને મરેલો કોઈ અર્થ જ ના રહ્યો ને. એટલે આ બહુ એવા બધા ખુલાસા મળે એવા છે એમાંથી. અને વ્યવહાર નિશ્ચય તો આ પુસ્તક કરતાં મને થયું કે આમાંથી 90% મને ખબર નથી. કારણ એકવાર મારા કનુ દાદાજીએ મને ફોન કર્યો, મેં કંઈ વાત કરીને મને એવો છાકોટો કર્યો, તમે વ્યવહાર સમજતા જ નથી કહે. મને એમ થયું સાલું આટલા વર્ષે આપણે વ્યવહાર સમજતા જ નથી, તો નક્કી થઈ ગયું. એટલે કે આપણે આ ચોપડી કરવી તો પહેલી આપણને તો સમજ પડે. ખ્યાલ આવે તમને કે દાદા ભગવાને શું કહ્યું છે વ્યવહાર નિશ્ચય બાબતમાં?
બહુ અદ્ભુત છે. દરેક મહાત્માને આપણે ઘણી વખત આ બે શબ્દો વાપરીએ છીએ, પણ હકીકત એની પાછળ શું છે બહુ મોટું સાયન્સ છે, બહુ અદ્ભુત છે. અને એક આ પુસ્તક છે, આ શ્રીમદ રાજચંદ્રક. એટલે કનુ દાદાજીએ વાત કરેલી એ તો પછી મને જાણવા મળ્યું, પણ આમ ખૂંચતું હતું અમને કે શ્રીમદ વિશે દાદા ભગવાને જે વાત કરી કે જ્ઞાની પુરુષના વચનો જ્ઞાની પુરુષ સમજાવે તારે કામ લાગે. આ હકીકત સમજજો. અત્યારે આપણે ક્યાં સાંભળવા જઈએ છીએ? જ્ઞાની પુરુષની વાત, દાદા ભગવાનની વાત કનુ દાદા સમજાવે તારે સમજણ પડે. ખરું કે નહીં? એવું છે ને, એ તો પેલાનું સમજાવે એવી રીતે થાય. એટલે આ જે જ્ઞાનીની વાત જ્ઞાનીએ સમજાવી હોય એવું રેર છે. અત્યારે કૃપાળુ દેવને મળેલો કોઈ મનુષ્ય અત્યારે હાજર નથી. ખરું કે નહીં? પછી એની પાસે આપણે સમજવા જઈએ, રામજીભાઈ એ ભાઈ તો મળ્યા જ નથી અમને, એટલે પછી શું થાય ખ્યાલ હોય તમને? એના કરતાં જ્ઞાની પુરુષ જ્ઞાનીની વાત સમજાવે જો તમે ખ્યાલમાં આવે તો બહુ ઉત્તમ છે. એટલે આની અંદર આ વસ્તુ અદ્ભુત મૂકવામાં આવી છે. ઘણું દાદાજીએ પછી આ તો વિડીયો અમને હાથમાં કે આ કોઈ કરે તો સારું. એ આ કુદરતી થઈ ગયું છે. જેને આમાં રસ હોય અથવા શ્રીમદનું વાંચન હોય એ આ પુસ્તક પણ વાંચી શકે છે. આપણે થોડીક કોપી લાવ્યા છીએ. જય સચ્ચિદાનંદ. હવે જે રહી ગયું એ ગયું. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. HSRC કેટલા બધા ક્ષેત્રોમાં, કેટલા બધા વૈશ્વિક ફલક ઉપર હવે આપણને એમ છે કે દાદા ભગવાનની ચરોતરી ભાષા જે એક ગુજરાતી જ, એ પાકો ગુજરાતી હોય તો જ સમજી શકે, પાસબુક વાંચતો જ. બાકી તો બહુ સ્કોલર્સને તો એ ગુજરાતી ભાષા દાદાની સમજવી હોય તો એ તકલીફ પડે એવું છે. સાચે સાચું જે ગુજરાતી ભણે હોય એવી ભાષાને અલગ અલગ કેટલી બધી ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી અને બધી જગ્યાએ મોકલવાનું આ કામ જે થઈ રહ્યું છે HSRC દ્વારા, એને આપણે એક જોરદાર તાળીઓથી બિરદાવીએ. લાલા કાકાએ તો HSRC માટે ઘણું બધું કહ્યું છે. કાલે થોડું HSRC એ લાલા કાકા વિશે કહ્યું, એટલે આપણે કંઈ બહુ એ લગાડવાની જરૂર નથી.